વિદ્યાર્થી મિત્રો, એક નવા પ્રકરણ તરફ આગળ વધીશું. પ્રકરણ નંબર 5, દ્રવ્ય અવસ્થાઓ, એના વિશે થોડો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં જોઈએ દ્રવ્ય એટલે શું અને તેની અવસ્થાઓ અને એની અવસ્થાઓની લાક્ષણિકતાઓ. તો દ્રવ્ય કોને કહીશું? સામાન્ય રીતે રસાયણશાસ્ત્રીઓ કોઈ એક અણુનો અભ્યાસ નથી કરી શકતા, એટલે કુદરતી અણુઓના સમૂહોનો એ અભ્યાસ કરે છે. આ અણુઓનો સમૂહ જે જગ્યા પણ રોકે અને દળ પણ ધરાવે છે એને દ્રવ્ય કહીએ છીએ. સ્વાભાવિક રીતે એક અણુનું બનેલું હોય છે. એની અવસ્થાઓ ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને બીઈસી એટલે કે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. થોડી એની લાક્ષણિકતાઓ વિશે જોઈએ તો કદ, આકાર અને પૃષ્ઠ. સૌથી પહેલાં ઘનની વાત કરીએ તો ઘનમાં નિશ્ચિત કદ, ચોક્કસ આકાર અને ચોક્કસ સપાટી હોય છે. પ્રવાહીની વાત કરીએ તો નિશ્ચિત કદ હોય પણ સ્વતંત્ર આકાર નથી, એને જે પાત્રમાં ભરીએ એવો એ આકાર ધારણ કરે અને નિશ્ચિત સપાટી એને હોય છે. જ્યારે વાયુમાં નિશ્ચિત કદ નથી કે નિશ્ચિત આકાર નથી કે નિશ્ચિત સપાટી પણ નથી. પાત્રના કદ અને આકાર એ ધારણ કરતું હોય છે. ભૌતિક અવસ્થાઓ બદલાતા શું થાય જોઈએ? જનરલી ટેમ્પરેચર બદલાય એટલે દ્રવ્યની ભૌતિક અવસ્થા બદલાય. દાખલા તરીકે 273 કેલ્વિન તાપમાને H2O ઘન સ્વરૂપે એટલે કે બરફ સ્વરૂપે હોય છે અને એનાથી વધારે તાપમાને એ પ્રવાહી સ્વરૂપે અને 373 કેલ્વિન કે એનાથી વધારે તાપમાને એ વાયુ અવસ્થામાં હોય છે. ભૌતિક અવસ્થા બદલાતા એના ભૌતિક ગુણધર્મો બદલાય પણ એના રાસાયણિક ગુણધર્મો ના બદલાય. દાખલા તરીકે H2O સોલિડ અને H2O લિક્વિડ, આમાં કે પછી H2O ગેસ, આ ત્રણેયમાં એની કેમિકલ પ્રોપર્ટીઝ તો સેમ રહેશે, ખાલી એની ફિઝિકલ પ્રોપર્ટીઝ ચેન્જ થાય. કેટલીક વખત એવું બનતું હોય છે કે ભૌતિક અવસ્થા બદલાતા રાસાયણિક પ્રક્રિયાનો વેગ બદલાઈ જાય. દાખલા કે કોલસાના ટુકડાને સળગાવો અને કોલસાના બારીક પાવડરને સળગાવો તો કોલસાનો બારીક પાવડર ઝડપથી સળગે. એ જ રીતે કોલસાના ટુકડા કરતાં કેરોસીન અને કેરોસીન કરતાં એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એ વધારે ઝડપથી દહન પામે છે. પદાર્થની ભૌતિક અવસ્થા નક્કી કરનાર પરિબળો જેવા કે આંતરઆણવીય બળો, આંતરઆણવીય પારસ્પરિક ક્રિયા અને કણોની ગતિ પર અસર કરતી ઉષ્મીય ઉર્જા, એમજ ભૌતિક અવસ્થાને લગતા કેટલાક નિયમોનો અભ્યાસ જરૂરી છે. કારણ કે રાસાયણિક ગણતરી કરતી વખતે પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા વિશેની માહિતીની તો જરૂર પડે જ છે. આંતરઆણવીય આકર્ષણ બળ વાન્ડરવાલ આકર્ષણ બળ તરીકે પણ ઓળખાય છે, એના વિશે માહિતી મેળવવાની છે. વાયુ પોતાની આદર્શ વર્તણૂક છોડી દે એ ઘટનાને એની આદર્શ વર્તણૂકથી વિચલન કહીએ છીએ. આ ઘટનાના અભ્યાસના આધારે વાન્ડરવાલે વાયુના અણુ વચ્ચે પ્રવર્તતું એવું એક નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ વિકસાવ્યું કે જેને બીજા કોઈ સિદ્ધાંત કે બીજા કોઈ આકર્ષણ કે નિયમ દ્વારા સમજાવી શકાયું નહીં. એટલા માટે વાન્ડરવાલના નામ પરથી જ એ આકર્ષણ બળને વાન્ડરવાલ આકર્ષણ બળ એવું નામ અપાયું. વાન્ડરવાલના મત મુજબ આ બળ સાર્વત્રિક છે, એટલે બધા જ સંયોજનોમાં જોવા મળે છે, પણ એની માત્રા 10 કિલો કેલરી જેટલી ઓછી હોય છે. એટલે બીજા બધા બળો જે છે, આયનીય બંધ હોય, સહસંયોજક બંધ હોય, એ બધા આની પર હાવી થઈ જતા હોય છે, એટલે આની અસર જનરલી વર્તાતી નથી. પાછું એ નિર્બળ છે એટલા માટે કે 4.5 એંગસ્ટ્રોમ અંતર સુધી જ પ્રવર્તે છે.
કેવી રીતે ઉદ્ભવે છે આ? તો અણુની સપાટી પરના ઇલેક્ટ્રોનને બીજા અણુનું કેન્દ્ર પોતાની તરફ આકર્ષે. ધારો કે આ બે અણુ છે, આ એના સેન્ટર છે. હવે એક અણુની સપાટી પરના ઇલેક્ટ્રોન્સને બીજા અણુનું કેન્દ્ર પોતાની તરફ આકર્ષે એવું અહીંયા પણ થશે. ત્યારે આ વાન ડર વાલ આકર્ષણ બળ ઉત્પન્ન થતું હોય છે. બે જુદા જુદા પદાર્થોમાં બધા જ બળો સમાન હોય. ધારો કે બે પદાર્થો છે, આયનીય સંયોજનો છે, આયનીય બંધની પ્રબળતા પણ સમાન છે, તેમ છતાં એમના ગલનબિંદુ ઉત્કલનબિંદુ જો જુદા હોય તો એમ સમજવું કે એમાં વાન ડર વાલ બળ હશે અને વાન ડર વાલ બળની તીવ્રતા બંનેમાં અલગ અલગ હશે. વાન ડર વાલ આકર્ષણ બળને અસર કરતા પરિબળોમાં એક તો છે અણુનો આકાર, અણુની સંપર્ક સપાટી, અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને સરેરાશ આણ્વીય અંતર. દાખલા તરીકે પીળો ફોસ્ફરસ P4 એ દર્શાવેલો છે, એનું ઉત્કલન બિંદુ રોમ્બિક સલ્ફર S8 આપણે ભણી ગયા છે ક્રાઉન આકારમાં, એના કરતાં ઓછું હોય છે. એનું રીઝન શું છે? તો પીળા ફોસ્ફરસમાં 4 ફોસ્ફરસ પરમાણુઓ છે એક અણુમાં, સલ્ફરમાં 8 છે. તો એ હિસાબે જોઈએ તો પીળા ફોસ્ફરસમાં 60 ઇલેક્ટ્રોન છે, જ્યારે સલ્ફરમાં 121 ઇલેક્ટ્રોન છે, 128. P4નું કદ અને સંપર્ક સપાટીનો એરિયા પણ S8 કરતાં ઓછો છે. એટલે P4માં રહેલા વાન ડર વાલ આકર્ષણ બળની પ્રબળતા S8 કરતાં ઓછી હોય, એટલે P4નું ગલનબિંદુ S8 કરતાં ઓછું હોય છે. વાન ડર વાલ આકર્ષણની પ્રબળતા પદાર્થની ભૌતિક અવસ્થાને પણ અસર કરે છે. દાખલા કે જો પદાર્થ ઘન કે પ્રવાહી સ્વરૂપમાં હોય તો એમ સમજવું કે વાન ડર વાલ આકર્ષણની પ્રબળતા એમાં વધારે છે, અને જો પદાર્થ વાયુ સ્વરૂપમાં હોય તો એમાં સમજવું કે વાન ડર વાલ આકર્ષણની પ્રબળતા પ્રમાણમાં ઓછી છે. વાન ડર વાલ આકર્ષણ બળ એના મુખ્ય 3 પ્રકાર છે. સૌથી પહેલું છે વિક્ષેપણ બળ અથવા લંડન બળ, પછી છે દ્વિધ્રુવીય પ્રકારનું બળ, અને પછી છે પ્રેરિત દ્વિધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ. તો એમાં સૌથી પહેલાં આપણે લંડન બળ વિશે થોડી માહિતી લેવાની છે. આ પ્રકારના આકર્ષણ બળનો સૌપ્રથમ પ્રસ્તાવ જર્મન વૈજ્ઞાનિક ફ્રિટ્ઝ લંડને આપેલો, એટલે એને લંડન બળ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે અધ્રુવીય અણુઓ કે પરમાણુઓ એમાં ઇલેક્ટ્રોનીય વીજભારનું જે વાદળ છે એ એક સમાન રીતે વહેંચાયેલું હોય. અહીંયા તમને 2 અધ્રુવીય અણુઓ બતાવ્યા છે, અથવા તો 2 અધ્રુવીય પરમાણુઓ. એમાં ઇલેક્ટ્રોનનું વીજભાર વાદળ એક સમાન રીતે વહેંચાયેલું છે. જ્યારે આવા 2 પરમાણુઓને એકબીજાની નજીક લાવીશું ત્યારે 2 પૈકી કોઈ એક પરમાણુ, ધારો કે અહીંયા પરમાણુ નંબર 1, એમાં વીજભારની ઘનતામાં ક્ષણિક વિક્ષેપણ પડે છે. એટલે નીચે દર્શાવવા મુજબ ઇલેક્ટ્રોન ઘનતા, અહીંયા તમે જોશો આ વિક્ષેપ પડ્યો. હજી પરમાણુ નંબર 2 તો એઝ ઇટ ઇઝ અધ્રુવીય છે, પણ પરમાણુ 1ની ઇલેક્ટ્રોન ઘનતામાં વિક્ષેપ પડ્યો તો એની જમણી તરફનો છેડો જે છે ત્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી ગઈ અને ડાબી તરફના છેડે ઇલેક્ટ્રોન ડેન્સિટીની ઉણપ આવી. મતલબ કે આ અણુ ધ્રુવીય બની ગયો. આ જ પ્રમાણે પરમાણુ 2માં પણ એની અસર વર્તાઈ, અને એના કારણે પરમાણુ 2માં શું થયું તો પરમાણુ 1માં જે છેડે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હતી એના સંપર્કમાં પરમાણુ 2નો એવો છેડો આવ્યો જ્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઉણપ હતી અને એનાથી વિરુદ્ધ છેડે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હતી. તો આ રીતે બંને અણુઓ ધ્રુવીય બની ગયા. જો તમે એને આ રીતે ધ્રુવીય બનાવો કે પછી આ રીતે બનાવો, બંને લખી શકાય. કંઈ બહુ ફરક નથી બંનેમાં. પરમાણુ 1માં જમણા છેડે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હતી, પરમાણુ 1માં અહીંયા ડાબા છેડે વધારે છે.
અને એ જ રીતે પરમાણુ 2માં જમણા છેડે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હતી, તો અહીંયા ડાબા છેડે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે. આ પ્રકારની જે અસર છે એમાં શું થાય છે કે બંનેની ધ્રુવીયતામાં વિક્ષેપ પડે છે, એટલા માટે આને વિક્ષેપન બળ તરીકે ઓળખવામાં આવે છે. આ બળને વિસર્જન બળ પણ. તો આ પ્રકારના બળને વિસર્જન બળ પણ કહેવાય છે. બે કણો વચ્ચે લાગતા આ પ્રકારના આકર્ષણ બળના કારણે એમની વચ્ચેની જે પારસ્પરિક ઉર્જા છે એ જો એમની વચ્ચેનું અંતર r હોય તો પારસ્પરિક ઉર્જા 1/r⁶ જેટલી થાય છે. આ પ્રકારના બળોની અગત્યતા ખૂબ જ ઓછા અંતરે એટલે લગભગ 500 પિકોમીટર ડિસ્ટન્સે પ્રવર્તે છે. આ પ્રકારના બળોની માત્રા કણોની ધ્રુવીભવનીયતા ઉપર આધાર રાખે છે. નેક્સ્ટ છે દ્વિધ્રુવીય પ્રકારના બળ. વિદ્યુત ઋણતાના તફાવતવાળા બે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને જે અણુ બનાવે છે એને દ્વિધ્રુવીય અણુ કહે છે. આવા અણુમાં જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હશે એની પર આંશિક રીતે નેગેટિવ ચાર્જ આવે અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એની પર આંશિક રીતે પોઝિટિવ ચાર્જ આવે. આ આંશિક વીજભારનું મૂલ્ય ઓલવેઝ 1.6 × 10⁻⁹ કુલમ કરતાં ઓછું હોય છે. આવા દ્વિધ્રુવીય અણુઓમાં વિરુદ્ધ આંશિક વીજભાર ધરાવતા પરમાણુઓના છેડા વચ્ચે આકર્ષણ થાય છે. દાખલા તરીકે HClનો અણુ લઈએ તો Cl- ની સાથે સંપર્કમાં બીજા અણુનો H+ આવે. એ જ રીતે આ H+ની સાથે સંપર્કમાં એની આગળના અણુનો Cl- આવે. એટલે કે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા પરમાણુઓના છેડાઓ વચ્ચે અહીંયા આકર્ષણ થાય છે. આવા અણુઓમાં પારસ્પરિક લંડન બળ પણ આપણને જોવા મળે છે. એટલે કે આમાં બે બળની અસર ભેગી જોવા મળે છે. સામાન્ય રીતે લંડન બળ કરતાં આ જે બળ છે દ્વિધ્રુવીય પ્રકારનું એ પ્રબળ હોય છે. લંડન બળની માફક જ અહીં પણ કણો વચ્ચેની પારસ્પરિક ઉર્જા એ કણો વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં જ હોય છે. સ્થિર ધ્રુવીય અણુઓમાં આ ઉર્જા 1/r⁵ના સમપ્રમાણમાં, જ્યારે ઘૂમતા ધ્રુવીય અણુઓ હોય, ગતિશીલ ધ્રુવીય અણુઓ હોય એમાં આ ઉર્જા 1/r⁶ના સમપ્રમાણમાં હોય છે. જ્યાં અહીંયા r એટલે અગાઉ દર્શાવ્યા મુજબ ધ્રુવીય અણુઓ વચ્ચેનું અંતર થશે. હવે જોઈએ છે પ્રેરિત દ્વિધ્રુવીય પ્રકારના આકર્ષણ બળ. જ્યારે દ્વિધ્રુવીય અણુઓ અધ્રુવીય અણુઓની નજીક આવે ત્યારે આ પ્રકારનું આકર્ષણ બળ જનરલી પેદા થતું હોય છે. જોઈએ, દ્વિધ્રુવીય અણુમાં હંમેશા ઇલેક્ટ્રોન વાદળની ઘનતા અસમાન રીતે વહેંચાયેલી હોય. એટલે કોઈ એક છેડે ઇલેક્ટ્રોન વીજભાર ડેન્સિટી વધારે હોય તો કોઈ એક છેડે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી હોય. જ્યારે આવા દ્વિધ્રુવીય અણુની નજીક કોઈ અધ્રુવીય અણુને લાવવામાં આવે, અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે, તો અધ્રુવીય અણુમાં પણ ઇલેક્ટ્રોનની ઘનતામાં અસમાનતા પ્રવર્તે છે અને એ નીચે પ્રમાણે સમજાવી શકાય. અહીં આપણે બતાવ્યું છે કે ધ્રુવીય અણુના સંપર્કમાં અધ્રુવીય અણુ આવે. ધારો કે AB ધ્રુવીય અણુ છે, એના સંપર્કમાં અધ્રુવીય અણુ આવ્યો છે, તો હવે અધ્રુવીય અણુઓમાં પણ ધ્રુવીયતા ઉત્પન્ન થશે અને ધ્રુવીય અણુના જે છેડે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હતી એ છેડે અધ્રુવીય અણુનો એવો છેડો આવશે જ્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી હોય અને એનાથી વિરુદ્ધ છેડે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય. તો આ રીતે અધ્રુવીય અણુ પણ ધ્રુવીય અણુથી પ્રેરિત થઈને ધ્રુવીય બનશે
એટલે આ બે વચ્ચેના આકર્ષણ બળને એટલા માટે આપણે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ કહીએ છીએ. આ પ્રકારના અણુઓમાં પારસ્પરિક લંડન બળ પણ હોય છે. એટલે આ પ્રકારના અણુઓમાં પણ બંને અસર ભેગી જોવા મળે છે. અહીં પણ કણો વચ્ચેની જે પારસ્પરિક ઉર્જા છે 1/r⁶ના સમપ્રમાણમાં હોય છે, જ્યાં r એટલે બે કણો વચ્ચેનું અંતર હોય છે. પ્રેરિત દ્વિધ્રુવીય ચાકમાત્રાનો આધાર કાયમી દ્વિધ્રુવોમાં જોવા મળતી દ્વિધ્રુવ ચાકમાત્રા અને વિદ્યુતીય રીતે તટસ્થ અણુઓની ધ્રુવીભવનીયતા ઉપર આધાર રાખે છે. મોટું કદ ધરાવતા અણુ કે આયનોની ધ્રુવીયતા વધારે હોય છે. આમ અણુ કે આયનોમાં જોવા મળતી વધુ ધ્રુવીભવનીયતા એમની વચ્ચેનું આકર્ષણ જનરલી વધારી દે છે.